પોરબંદરમાં વેકેશનમાં એક્સ્ટ્રા કોચિંગ માટે મંજૂરી આપવા સિગ્મા સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓએ કલેક્ટર તથા જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી છે। પોરબંદરના ટોલનાકા સામે આવેલી સિગ્મા એજ્યુકેશનલ નેટવર્કના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તથા વાલીઓએ કલેક્ટર તથા શિક્ષણાધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવીને વેકેશન દરમિયાન એક્સ્ટ્રા કોચિંગ ચાલુ રાખવા માટે પરવાનગી આપવાની માંગ કરી છે। રજૂઆતમાં જણાવ્યું છે કે શિક્ષણાધિકારી દ્વારા તાજેતરમાં વેકેશન કે જાહેર રજા દરમિયાન શાળાઓ ચાલુ ન રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ સિગ્મા સ્કૂલ દર વર્ષે 15 દિવસ માટે કોઈપણ ફી લીધા વિના એક્સ્ટ્રા કોચિંગનું આયોજન કરે છે। આમાં જોડાવા માટે વિદ્યાર્થીઓ કે વાલીઓ પર કોઈ દબાણ નથી અને તેઓ સ્વેચ્છાએ લેખિત સંમતિ આપીને જોડાય છે। આ સંસ્થામાં અભ્યાસ કરતા અંદાજે 5000 વિદ્યાર્થીઓમાંથી 4000 જેટલા વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે। વાલીઓ ખેતીકામમાં વ્યસ્ત હોવાથી બાળકોના ભણતર પર પૂરતું ધ્યાન આપી શકતા નથી, તેથી શાળાનું એક્સ્ટ્રા કોચિંગ તેમના માટે આશીર્વાદરૂપ છે। પોરબંદર દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી દર વર્ષે વાવાઝોડા કે પૂરને કારણે 12 થી 15 દિવસનો અભ્યાસ બગડે છે। આ ઉપરાંત જન્માષ્ટમી અને હોળી જેવા તહેવારોમાં પણ વિદ્યાર્થીઓ લાંબી ગેરહાજરી ધરાવતા હોવાથી અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે વધારાના સમયની જરૂર રહે છે। વાલીઓએ કેન્દ્ર સરકારના પરખ સર્વેક્ષણનો હવાલો આપતા જણાવ્યું હતું કે દેશના 50 નબળા જિલ્લાઓમાં પોરબંદરનો ક્રમ 48મો રહ્યો છે। શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને બોર્ડનું પરિણામ સુધારવા માટે સંસ્થા દ્વારા કરવામાં આવતા સામૂહિક પ્રયત્નોમાં જડતા દાખલ ન કરવા વિનંતી કરવામાં આવી છે। આવેદનપત્રમાં અંતે ચેતવણી આપવામાં આવી છે કે જો વિદ્યાર્થીઓના હિતમાં આ સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો વાલીઓ અને વિદ્યાર્થીઓ ન્યાય મેળવવા હાઈકોર્ટના દ્વાર ખખડાવશે તેવું પણ જણાવ્યું હતું। રજૂઆતમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। નમસ્તે, મારું નામ મિરલબેન છે અને અમે અહીં રજૂઆત કરવા આવ્યા છીએ સિગ્મા સ્કૂલમાંથી। પહેલાં મામલતદારે ગયા હતા, પછી ત્યાંથી અમને અહીંયા મોકલ્યા છે। મારી છોકરી 10-12માં છે અને 15 દિવસની વધારે રજા આપે તો છોકરો આગળ ભણી શકે। મારું નામ અર્ચનાબા જાડેજા છે ને મારી ડોટર છે વિશાબા જાડેજા। એ સિગ્મા સ્કૂલમાં 12માં છે, 12માં બોર્ડમાં છે। હાલમાં અમારી રજૂઆત એ છે કે 35 દિવસની રજાની બદલે 15 દિવસની રજા આપે, જેથી અમારા બાળકને પૂરતો સમય ભણવાનો મળી શકે। એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ। તો અમારી અપીલ છે, તમામ અમારા વિદ્યાર્થી, તમામ આખી સ્કૂલ, પેરેન્ટ્સ બધા અમારે હારે જ છે અને અમારી એ રિક્વેસ્ટ છે કે અમને 15 દિવસની જ રજા આપે, ના તો 35 દિવસની, તો જેથી આ બોર્ડમાં સ્ટુડન્ટને એનો પૂરતો સમય મળી શકે। અમે જિલ્લા કચેરીએ પણ સાહેબને ત્યાં મળ્યા હતા, કલેક્ટર સાહેબને ત્યાં પણ અમે મળ્યા, ત્યાં પણ એમને રજૂઆત કરી અને એમને નિવેદનપત્ર અમારો આજે ત્યાં મોકલી દેશે ગાંધીનગર। અને અહીંયા પણ અમને એવું કહેવામાં આવ્યું કે ચલો વાંધો નહીં, પણ એમ કે તમે ઉપર હજી સરકારની પરમિશન લ્યો તો કદાચ થઈ જાય એમ, બરાબર। આજરોજ અમે માનનીય શ્રી કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે વેકેશન દરમિયાન શાળા શરૂ રહેવા દે અને આમ પણ ઘણી રજાઓમાં દિવસો બગડે છે। ચોમાસું હોય, તહેવાર હોય ત્યારે પણ દિવસો બગડે છે અને અગાઉ પણ શિક્ષણ અધિકારીએ આવી રીતના મંજૂરી આપેલ હતી। તો કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે તેઓ વેકેશનમાં સ્કૂલ ચાલુ રાખવા દે અને 10મું અને 12મું ધોરણ છોકરાઓ માટે એના ભવિષ્યનું કિંમતી વર્ષ હોય છે, તો મહેરબાની કરી સાહેબને વિનંતી કે તેઓ મંજૂરી આપે। આજરોજ અમે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ધોરણ 10માં અને 12માના વિદ્યાર્થીઓને વેકેશન બાબતે, કે જે બધા જિલ્લામાં વેકેશન છે, ચાલુ જ છે બધાનું શૈક્ષણિક કાર્ય, તો અમે ખાલી કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કે અમારે 15 દિવસ 10માના 12માના વિદ્યાર્થીઓના બધા વાલીઓ અહીંયા આવ્યા છે, તો એ લોકોનું શૈક્ષણિક કાર્ય બગડે નહીં, એનો કોર્સ આગળ વધે અને તે માટે અમે 15 દિવસનો ટાઈમ પીરિયડ માંગ્યો છે કે વેકેશનમાં 15 દિવસ સાહેબ કે એ ટાઈમે અમારા બધા વાલીઓ તરફથી વિદ્યાર્થીઓ ગમે ત્યારે આવી શકે છે, જેથી કરીને ભવિષ્યમાં એનું શૈક્ષણિક કાર્ય બગડે નહીં અને 10માના 12માના વિદ્યાર્થીઓનું ભવિષ્ય આગળ વધે।
મારું નામ પાણખણિયા દિયા રમેશભાઈ છે. હું સિગ્મા સ્કૂલમાં ધોરણ 12 વાણિજ્ય પ્રવાહમાં અભ્યાસ કરું છું. અમે અહીંયા કલેક્ટરશ્રીને નિવેદન કરવા આવ્યા છે કે જે વેકેશનમાં વધારાના દિવસો છે, જો એમાં મારું શૈક્ષણિક કાર્ય 15 દિવસ માટે ચાલુ રહે તો અમે વધુ અભ્યાસ કરી શકીએ ને ધોરણ 12માં વધારે ટકાવારી લાવી શકીએ, જેથી અમે આપણા પોરબંદર જિલ્લો જ્યાં શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ પછાત છે, 48મા ક્રમે આવે. જો અમે વધુ અભ્યાસ કરીએ અને નબળા વ્યક્તિને વધારે પ્રોત્સાહિત કરે ને શિક્ષકોને તો વધુ સારા ગુણ લાવી શકીએ. બધા અન્ય ઘણા શહેરોમાં શૈક્ષણિક કાર્ય ચાલુ છે, તો શા માટે અમને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા દેવામાં નથી આવતું? અમારા માટે કેવી રીતે ન્યાય? જો ઘણા લોકો ફરિયાદ કરે ને અમને ભણાવવા માટે ના કરે તો વચ્ચેનો રસ્તો નીકળી શકે. જેમ કલેક્ટર કહે, જે નિયમો કહે, અમે એ બધાનું પાલન કરીને આગળ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા સહમત છીએ. અમે ભણવા તૈયાર છે, વાલી સહમતિ આપે છે, શાળા ભણાવવા તૈયાર છે, તો શા માટે અમને ભણવા દેવામાં નથી આવવા દેતા? અમારી માત્ર માંગણી એટલી જ છે.